पिता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम ચાલ આગળ. હવે દશરથભાઈ આવી ગયા નથી આવ્યા આજે નૈનાબેન દશરથભાઈ નહીં આવે આપવાના છે એવું કહેતા હતા. ઓકે હવે આપણે આજે નવો સંશય શરૂ કરવાનો છે એ જ સૂત્રની અંતર્ગત અનુબંધાદિભ્ય પ્રજ્ઞાનાંતર પૃથક દૃષ્ટશ્ચ તદુક્તમ આ જે સૂત્ર છે એના અંતર્ગત હવે એક નવો પૂર્વ પક્ષ આવી રહ્યો છે. પૂર્વ પક્ષી કહે છે અથવા સંશય સો ટુ બી વેરી એક્યુરેટ સંશય પૂર્વ પક્ષ નહીં. નनु સર્વાત્મ ભાવસ્યાપી મુક્તૌ પર્યવસાનમુત ન ઇતિ સંશય નિરાસાય દૃષ્ટાંતમાહ પ્રજ્ઞાનાંતર પૃથક્ત્વવત ઇતિ મુમુક્ષુ ભક્તસ્ય સ્વ ઇષ્ટદાતૃત્વેન ભગવદ વિષયણી યા પ્રજ્ઞા सा सर्वात्मभाववत् भक्त प्रज्ञातः प्रज्ञानांतरम इत्युच्यते. હવે એક સંશય આવી રહ્યો છે. સંશય શું છે? નनु સર્વાત્મ ભાવસ્યાપી મુક્તૌ પર્યવસાનમ ઉત ન વા ઉત ન ઇતિ સંશય. સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એ એમનું પણ મુક્તિમાં પર્યવસાન થાય છે કે નહીં એ અહીંયા સંશય આવી રહ્યો છે. એક્સક્યુઝ મી. એટલે અહીંયા ફલની મીમાંસા છે કે સર્વાત્મ ભાવનું સ્વરૂપ લક્ષણ તો સમજ્યા એટલે કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમ ઇવ સુખમ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. આ સર્વાત્મ ભાવ અને સએવ અધસ્તાત સએવ પુરસ્તાત અહમેવ અધસ્તાત અહમેવ પુરસ્તાદ ઇત્યાદિ અને આત્મૈવ અધસ્તાત આત્મૈવ પુરસ્તાદ ઇત્યાદિ વચનાનુસાર સર્વાત્મ ભાવના સંયોગ અને વિપ્રયોગ દશાની આપણે જે અવસ્થા છે એનું ડિસ્ક્રિપ્શન આપણે જોયું, વર્ણન જોયું. હવે અહીંયા સંશય આવે છે ફલના સંદર્ભથી હજુ પણ એક સંશય આવે છે અને એ ફલનો જે સંદર્ભ એ છે કે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એ લોકોને શું
એ લોકોની પણ મુક્તિમાં પર્યવસાન થાય છે કે નહીં ફલરૂપેણ, જેવી રીતે અન્ય ભક્તોનું પર્યવસાન મુક્તિની અંદર થાય છે તેવી રીતે શું સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે તેમનું પણ મુક્તિમાં એમનું પર્યવસાન થાય છે કે નહીં. એટલે કે મુમુક્ષુ ભક્તો છે તે અને સર્વાત્મ ભાવવાળા ભક્તો છે તે, એમાં પૃથક્ત્વ જે છે, પૃથક્ત્વ એ પૃથક્ત્વ જે છે એ અહીંયા છે કે નહીં, એ અહીંયા જે સૂત્રના અંતર્ગત જે પૃથક્ત્વ છે એ અહીંયા ડિસ્કસ કરવાનું છે. કેમ કે સૂત્રના અંતર્ગત પણ એ શબ્દ છે પૃથક્ત્વ. જુઓ, અનુબંધાદિભ્ય પ્રજ્ઞાનાંતર પૃથક્ત્વ, બરાબર, પૃથક્ત્વ દૃષ્ટશ્ચ તદુક્તમ. તો પૃથક્ત્વ કેવી રીતે આવી રહ્યો છે અહીં? સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એનું પૃથક્ત્વ કઈ રીતે આવી રહ્યું છે, બરાબર હોય તો, જો પૃથક્ત્વ હોય તો કઈ રીતેનું પૃથક્ત્વ છે? તો એ અહીંયા સંશયમાં આવી રહ્યો છે પ્રશ્ન. કહે છે મુમુક્ષુ ભક્તસ્ય સ્વ ઇષ્ટદાતૃત્વેન ભગવદ વિષયણી યા પ્રજ્ઞા સા સર્વાત્મ ભાવવદ ભક્ત પ્રજ્ઞાતઃ પ્રજ્ઞાનાંતરમ ઇત્યુચ્યતે. તો જે પ્રશ્ન પૂછાયો હતો, એટલે કે સંશય જે હતો કે સર્વાત્મ ભાવવાળાનું મુક્તિમાં પર્યવસાન થાય છે કે નહીં, તો એમાં જે સિદ્ધાંત રૂપેણ ઉત્તર છે તેમાં એમ કહે છે કે નહીં નહીં, પૃથક્ત્વ છે, પ્રજ્ઞાનાંતર છે. એટલે કે પ્રજ્ઞાનાંતર પૃથક્ત્વ છે, અહીંયા એમ કહેવામાં આવ્યું. તો પ્રજ્ઞાનાંતર પૃથક્ત્વ છે એ કઈ રીતે? તો કહી રહ્યા છે કે મુમુક્ષુ ભક્ત જે છે મુમુક્ષુ ભક્તની જે પ્રજ્ઞા છે એ સર્વાત્મ ભાવવાળા ભક્તોની પ્રજ્ઞા કરતા જુદી છે, અથવા રિવર્સ, સર્વાત્મ ભાવવાળા જે ભક્તોની જે પ્રજ્ઞા છે તે મુમુક્ષુ ભક્તોની પ્રજ્ઞાથી ભિન્ન છે. કઈ રીતે ભિન્ન છે? તો અહીંયા એ ભિન્નતા અહીંયાનો નિર્દેશ કરી રહ્યા છે કે મુમુક્ષુ ભક્તસ્ય સ્વ ઇષ્ટદાતૃત્વેન ભગવદ વિષયણી યા પ્રજ્ઞા. અહીંયા પ્રજ્ઞા એટલે બુદ્ધિ, હા ભાઈ, જે ભાવના જે છે અથવા તો બુદ્ધિ જે છે એ અહીંયા વાત કરી રહ્યા છે. હા, જે મુમુક્ષુ ભક્તની બુદ્ધિ અને ભાવના અને સર્વાત્મ ભાવવાળા ભક્તોની બુદ્ધિ અને ભાવના, ભગવાન વિષયની જે બુદ્ધિ અને ભગવાનમાં જે વિષયની જે ભાવના જે છે તે અહીંયા કહી રહ્યા છે. હા, પ્રજ્ઞા એટલે તો પ્રજ્ઞામાં પૃથક્ત્વ છે એ કઈ રીતે? એટલે કે બુદ્ધિ અને ભાવમાં પૃથક્ત્વ છે. બંને ભક્તો જે છે ભિન્ન ભાવવાળા છે ભગવાનમાં. મુમુક્ષુ ભક્ત જે છે, મુમુક્ષુ ભક્તોની જે બુદ્ધિ અને ભાવના ભગવાન વિષયની જે છે એ અને સર્વાત્મ ભાવવાળા ભક્તોની ભગવાનમાં બુદ્ધિ અને ભાવના છે જુદી છે, સર્વથા જુદી છે. તેથી કરીને પ્રજ્ઞાનાંતર શબ્દ શું છે? જો પ્રજ્ઞાનાંતર, પ્રજ્ઞાનાંતર એટલે જુદી પ્રજ્ઞા છે. સમજમાં? પ્રજ્ઞાનાંતર પૃથક્ત્વ જુદી પ્રજ્ઞા છે, પ્રજ્ઞાનાંતર એટલે, બરાબર. હવે કઈ રીતે જુદી છે અને કેમ, કઈ રીતે જુદી છે અને જુદીને
જુદી છે એવી એને ઉપપન્ન પણ કરવું છે શ્રુતિ વચનોથી. તો એ હવે અહીંયા ગુસાઈજી કહે છે. કહે છે તચ્ચ કર્મજ્ઞાન તદિતર ભક્ત પ્રજ્ઞાભ્ય પાર્થક્યેન તદિષ્ટમેવ સાધયતિ યથા તથા સર્વાત્મ ભાવવતઃ ભક્તસ્ય યત પ્રકારિકા ભગવદ વિષયણી પ્રજ્ઞા તમેવ પ્રકારહમ સભાવઃ સાધયતિ નાન્યમિતિ ન મુક્તૌ પર્યવસાનિતિ પર્યવસાનમ ઇત્યર્થઃ. બરાબર. તો શું કહે છે? અમે પ્રજ્ઞાના શબ્દનો તો અર્થ સમજ્યા ને તમે? હા, પ્રજ્ઞા શબ્દનો અર્થ સમજ્યા કે નહીં? હા, બુદ્ધિ 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 અથવા બુદ્ધિ ભાવના, બુદ્ધિ અને ભાવના, ભાવના. બુદ્ધિ બરાબર. ભાવના. બરાબર ધ્યાનપૂર્વક સાંભળો છો એનો અર્થ. તો કઈ રીતે? તો કહે છે કે ભાઈ જેવું કરો તેવું, શું કહેવત છે? જેવું કરો તેવું બરો. બરાબર. જેવું કરો તેવું ભરો. કર્મનો સિદ્ધાંત છે કે નહીં? એક્શન રિએક્શનનો છે કે નહીં? જેવું કર્મ કરો તેવું તમને ફલ પ્રદાન થાય. ખરાબ કર્મ કરો તો ખરાબ ફલ પ્રદાન કરે, અને સારા કર્મો કરો તો સારું ફલ પ્રદાન કરે. કર્મમાં એવું છે કે નહીં? બરાબર. જેવું કરો તેવું ભરો. બરાબર. તો કર્મની અંદર કેવો છે નિયમ? જેવું કરો તેવું ભરો. રાઈટ. અચ્છા, જ્ઞાનની અંદર કેવું છે? બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બરાબર. જેનું જ્ઞાન લો, જે જ્ઞેય છે, બરાબર, વાત સમજો, જે જ્ઞેય છે તેવું ફલ પ્રાપ્ત થશે. જેવું જ્ઞેય તેવું ફલ. યો યદંશ સતમ ભજે. અથવા બ્રહ્મ વિષયક જો જ્ઞાન લેશો તો બ્રહ્મને પ્રાપ્ત કરશો. અક્ષર બ્રહ્મનો વિષયક જ્ઞાન લેશો તો અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરશો. એવી રીતે તચ્ચ કર્મ જ્ઞાન તદિતર ભક્ત પ્રજ્ઞાભ્ય, જેવી રીતે કર્મ માર્ગી નો ફલપ્રદાયક કર્મ છે, કર્મ નિયમ છે, જેવી રીતે જ્ઞાન માર્ગીય ભક્ત જે છે, એટલે કે ભક્ત નહીં પણ જ્ઞાન માર્ગીય જે ઉપાસક છે તેને ફલ કેવી રીતે મળે છે? જેવું જ્ઞાન, જ્ઞેય જેવું હોય તેવું. બરાબર. એવી રીતે ભક્તની જે પ્રજ્ઞા જે છે, ભક્તનો જે ઈષ્ટ છે, સોરી પ્રજ્ઞા નહીં, ભક્તનું જે ઈષ્ટ સાધક કોણ? જેમ કર્મ માર્ગમાં જે કર્મ નિયામક છે તે જ્ઞાન માર્ગમાં જ્ઞાન નિયામક છે. બરાબર. એવી રીતે ભક્તિ માર્ગમાં ઈષ્ટ સાધક કોણ? ભગવાન. ભગવાન સ્વયં. બરાબર. તો સર્વાત્મ ભાવવાળા ભક્તની ભગવાન ઈષ્ટ સાધક છે. તચ્ચ કર્મ જ્ઞાન તદિતર ભક્ત પ્રજ્ઞાભ્ય પાર્થક્યેન તદિષ્ટમ એવ સાધયતિ. ભગવાન જ ઈષ્ટ સાધક છે. જે સર્વાત્મ ભાવ વાળા ભક્તો છે તેના ઈષ્ટ સાધક કોણ? ભગવાન સ્વયં. બરાબર. અને જેવી રીતે કર્મની અંદર જેવું કરો તેવું ભરો, જેવી અથવા તો જ્ઞાનમાં
એવી રીતે ભગવાન સર્વાત્મ ભાવવાળા ભક્તની અંદર જે ભગવાન જે ઇષ્ટપ્રદ ભગવાન છે એ ભગવાન પણ એવી રીતે જ કહે છે, યો યદંશ સતમ ભજે યદ યદ ધિયાત ઉરુગાય વિભાવયંતિ તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. જે જેવી રીતે મારું ભજન કરશે તેવું તેમને ફલ પ્રદાન થશે. બરાબર છે. જે જેવી રીતે મારી ભાવના કરશે તેવું મારું તેવો ફલ એ ભોગવશે અથવા તેવો ફલ એને પ્રાપ્ત થશે. તો એ રીતે ભગવાનના વિષયની જે બુદ્ધિ સર્વાત્મ ભાવવાળા સર્વાત્મ ભાવવાળા ભક્તોમાં જે ભગવાનના પ્રતિ રહેલી જે બુદ્ધિ છે તે મુમુક્ષુ ભક્તના કરતા જ ભિન્ન છે. એટલે સર્વાત્મ ભાવવાળા ભક્તો જે છે તેમની ભગવાનમાં બુદ્ધિ કેવી છે? મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું ને, પ્રાવાહિકી એટલે કે આજે નહીં, ગઈકાલ સમજાવ્યું હતું પ્રાવાહિકી, મર્યાદિકી અને પુષ્ટિ ભક્તિ. ના ગઈકાલે નથી સમજાયું. હા નહીં, મેં આજે સવારે સમજાવ્યું હતું સર્વોત્તમ સ્તોત્રમાં. સોરી. આજે મેં તમને સમજાવ્યું હતું ને સર્વોત્તમ સ્તોત્રમાં. સર્વોત્તમ સ્તોત્રમાં સમજાવ્યું હતું ને મેં. ભક્તિ હંસનો એક્ઝામ્પલ. બરાબર. તો જે પ્રાવાહિકી ભક્તિ છે, જે મુમુક્ષુ ભક્તો એ કોટીની અંદર ગણવામાં આવેલા છે ભક્તિ હંસની અંદર, કે જે પ્રવાહ છે, પ્રાવાહિકી ભક્તિ છે, તે તેમાં એનું મુખ્ય લક્ષણ શું છે કે મુક્તિના હેતુ થતી ભક્તિ. તો એ મુમુક્ષુ ભક્તો. તો ત્યાં જે ભક્તોની ભગવાનમાં જે ભાવના છે તે કેવી હોય છે કે આ ભગવાન જે છે અમારી મુક્તિ અમને મુક્ત કરશે. આ પ્રકારની ભાવના ભગવાનમાં હોય છે. તેથી કરીને ભગવાન તેમને મુક્તિદાન કરે છે. સ્વયંનું દાન નથી કરતા, મુક્તિનું દાન કરે છે. અને એવી જ રીતે પુષ્ટિ ભક્તો, જે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે, તે લોકો મુમુક્ષુ નથી હોતા, સ્વયં ભગવાનને ઈચ્છનાર હોય છે. બરાબર. એટલે કે સાલોક્ય સાર્ષ્ટિ સારૂપ્ય સાલોક્ય સારૂપ્ય સાયુજ્ય ચતુર્વિધ મુક્તિ જે છે દીયમાનમ ન ગૃહંતિ મદ વિના સેવનમ. હું આપું છતાંય મારા ભક્તો આ ચતુર્વિધ મુક્તિને ગ્રહણ કરતા નથી. એ તો મારી સેવાને જ ગ્રહણ કરે છે. બરાબર. એવા જે સર્વાત્મ ભાવવાળા ભક્તોની પ્રજ્ઞા આ મુમુક્ષુ ભક્તોની પ્રજ્ઞા કરતા ભિન્ન છે. કારણ કે અહીંયા એમ કહ્યું છે કે દીયમાનમ ન ગૃહંતિ મદ વિના સેવનમ. બરાબર. સર્વાત્મ ભાવવાળા માટે તો કે આપું છતાંય નથી લેતા, મુક્તિ આપું છતાંય નથી લેતા. સમજમાં આવે છે? અને મુમુક્ષુ ભક્તો એ તો ઈચ્છે જ છે કે મોક્ષ પ્રાપ્ત થાય. તેથી કરીને મુમુક્ષુ ભક્તોનું તો મુક્તિમાં પર્યવસાન થાય છે, કિંતુ સર્વાત્મ ભાવવાળા ભક્તોનું મુક્તિમાં પર્યવસાન થતું નથી. ક્લિયર થયું? હા સમજાયું ભાઈ. સર્વાત્મ ભાવવાળાની મુક્તિમાં પર્યવસાન નથી થતું ભાઈ. બરાબર. કઈ પ્રકારની મુક્તિ? કારણ કે મુક્તિના પણ પાછા ઘણા બધા પ્રકાર હોય છે. કારણ કે ભક્તિ માર્ગીય જે મુક્તિ છે એમાં માને મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ ચતુશ્લોકીમાં છે ને, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. હા.
એ પેલી જે ચતુશ્લોકી છે એમાં પણ છે મોક્ષો કૃષ્ણસ્ય ચેદ્રુવમ. એ ધ્રુવ. તો કૃષ્ણનું સર્વથા થઈ જવું, કૃષ્ણના સર્વથા થઈ જવું એ સર્વાત્મ ભાવવાળા ભક્તોનો મોક્ષ છે. તો મોક્ષ અહીંયા મુમુક્ષુનો અર્થ શું લેવો? તો અહીંયા ચતુર્વિધ મુક્તિ લેવી. ચતુર્વિધ મુક્તિ એટલે કે કઈ ચતુર્વિધ મુક્તિ બોલો? હમણાં મેં જોયું, મેં કહ્યું ને શ્લોક, તૃતીય સ્કંદ ભાગવત. સાલોક્ય સામીપ્ય બુદ્ધિના સેવનમ. હા, સામીપ્ય સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સાલોક્ય ને સાષ્ટી સાષ્ટી. એક વ્યક્તિ બોલે. પોષિકાબેન તમે લઈ લો. સામીપ્ય સાયુજ્ય સાલોક્ય અને સાષ્ટી. બરાબર. તો એ મુક્તિ જે છે એમાં પર્યવસાન થતું, સર્વાત્મ ભાવવાળા ભક્તોનું એમાં પર્યવસાન થતું નથી. બરાબર? ખ્યાલ આવી ગયો? હા, આવી ગયો. કેમ નથી થતું? હા, રીઝન ખ્યાલ આવે ને? એ લોકો ભગવાનને જ ઈચ્છે છે અને પેલા લોકો મુક્તિની ઈચ્છાની ભાવના કરે છે, ભગવાનની ભક્તિ કરે છે. અને આ લોકો છે સર્વાત્મા ભાવવાળા છે, તો ભગવાનને જ ઈચ્છે છે એટલે એને 4 મુક્તિ પ્રભુ આપે તો પણ એ લોકોને જોઈતી નથી હોતી એમ. બરાબર. નિયમાનમ ન ગૃણંતિ મદ્વિના સેવનમ. બરાબર. મારી સેવાથી ભિન્ન કઈ પણ વસ્તુની ઈચ્છા સર્વાત્મ ભાવવાળા ભક્તો રાખતા નથી. તો સેવા ફલની અંદર જે ફલ છે, સેવોપયોગી દેહ ઇત્યાદિ, એને શું કરવું હવે? કેવી રીતે જસ્ટિફાય કરવું હવે? બોલો. ત્યાં તો અધિકાર ભેદનું આવશે ને. હા, પણ છતાંય મુક્તિ તો છે ને ત્યાં. મુક્તિ છે પણ બધા ઉત્તમ મધ્યમ ને હીન એ પ્રમાણે જશે એમ. એટલે જે ઉત્તમ છે એને અલૌકિક સામર્થ્ય મળે છે એ રીતે જશે ને. હા, તો એને કઈ રીતે પછી આપણે એને અહીંયા કઈ રીતે એનો સમન્વય કરી શકીએ એમ? કારણ કે અહીંયા તો ના કહ્યું છે કે નહીં, મુક્તિ તો નથી મળતી. દેહપાત પછીની વાત છે ને. ત્યાં આગળ દિવ્ય લોકમાં એ લોકોને જે પ્રાપ્તિ થતી હોય છે સાયુજ્ય પુરુષોત્તમની અંદર, તો એ તો દેહપાત પછીની 2 મુક્તિની વાત આવી, ફલની વાત આવી છે. સોરી. હા, કઈ વાંધો નથી, પણ છતાં એનો સમન્વય તો કરવું પડશે ને. અહીંયા કહે છે કે નથી મળતી મુક્તિ. આપે તો પ્રભુ આપે તો એવું લેવું પડે ને. તો પછી હા, મળતી નથી બરાબર છે, પણ પ્રભુ ઈચ્છે તો એમ. હા, પણ ધવલભાઈ સેવા કરનાર છે એ ઈચ્છતો તો નથી ને કઈ. આ તો સેવામાં એને ફળ મળી રહ્યું છે, એની ઈચ્છા થોડી છે કે એને આ બધું મળે. એ તો એને મળી રહ્યું છે, આવાંતર ફળ મળી રહ્યું છે સેવાનું. હા, શું ફળ મળે એ તો અલગ અલગ બતાવ્યું છે, પણ એ ઈચ્છા કરીને તો સેવા નથી કરી રહ્યો ને, નિષ્કામ ભાવથી જ કરી રહ્યો છે ને. હા, બોલો. મુમુક્ષુ કેવી રીતે કહેવાય? મુમુક્ષુ કેવી રીતે કહેવાય? ત્યાં લીન થઈ જાય છે ઓલામાં સાયુજ્યમાં, અને અહીંયા લીન થતું નથી પણ ભગવાનમાં સાથે રહે છે અંદર. અને જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે ભગવાન એને બહાર કાઢીને એની સાથે પાછું એની પાસે રમણ કરાવે છે. તો પરમાનંદની જે પ્રાપ્તિની ઈચ્છા છે તે અહીંયા જુદી રીતની ફલની છે મોક્ષની, કે સંસાર નથી, દેહ અલૌકિક દેહ પડે ત્યાં પણ ભગવાનને એની સાથે જે રીતને રમણ કરાવવું હોય, પછી કંઈ પણ પ્રકારથી હોય તો ત્યાં એની સાથે ભગવાન એ રીતે કરે છે. ત્યાં સાયુજ્ય અને આ સાયુજ્યમાં ફેર છે. એટલે એવું કહેવાય કે અક્ષરમાં કોઈ ક્લીન થઈ જાય છે ને આપણે જે ભગવાનનું ધામ ગણીએ છીએ
તો ત્યાં એ જ ભક્તો ભગવાન સાથે ત્યાં રમણ કરે છે. આટલો ફેર છે એક જ અક્ષરમાં બે જણ. આટલું મને થોડું સમજાયું. સ્વાતિબેન કંઈક બોલી રહ્યા હતા? વ્રજવાલુ રે વૈકુંઠ નહીં રે જાવું, ત્યાં નંદનો કુંવર ક્યાંથી લાવું, એ ટાઈપની એક વસ્તુ. અને જે હમણાં પણ સમજાવ્યું હતું કે એક જલમાં જલ મળી જાય, સમુદ્રનું પાણી સમુદ્રમાં મળી જાય, એ એક જ્ઞાન માર્ગીય મુક્તિ છે. અને પંડુકી કહીએ કે સબમરીન હોય તો એ કે એની અંદર અલગ રહીને પણ એની લહેરોની સાથે એ જે આનંદ લઈ રહ્યા છે એ ભક્તિ માર્ગીય મુક્તિ છે. એટલે મારો પ્રશ્ન એ હતો કે ભેદ મુક્તિમાં ભેદ છે કે નહીં, એવો પ્રશ્ન નહોતો મારો. એકચ્યુઅલી પ્રશ્ન એવો હતો કે અહીંયા બ્લેન્કેટ સ્ટેટમેન્ટ એવું છે ગુસાઈજીનું, સ્ટેટમેન્ટ નહીં, સંશયમાં આપણે શરૂ કર્યું ત્યારે ગુસાઈજીએ સંશયમાં શું કહ્યું હતું? સંશયમાં એવું કહ્યું હતું કે નનુ સર્વાત્મ ભાવસ્યાપી મુક્તૌ પર્યવસાનમ, સર્વાત્મ ભાવવાળા ભક્તોનું પણ મુક્તિમાં પર્યવસાન થાય છે કે નથી થતું? કરેક્ટ. સંશય આ હતો ને, જવાબમાં કયું નથી થતો. તો હવે ક્વેશ્ચન શું થઈ જાય છે કે મુક્તિમાં પર્યવસાન નથી થતું તો સેવા ફલમાં મુક્તિ કેમ મળી રહી છે? અલૌકિક સામર્થ્ય જો કે ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ મુક્તિ, એટલે એને સ્પષ્ટ કરવા માટે અમે પ્રશ્ન પૂછ્યો કે મુક્તિ મેળવવા માટે ભક્તિ કરી રહ્યા છો કે ભક્તિ કલ્પતરુ છે તેથી મુક્તિ મળી રહી છે? ભેદ છે ને. જે પેલા ઓકે હમણાં કયું ભૂલી ગયો, જાનવી મહેતા, મુક્તિ મેળવવા માટે ભક્તિ કરી રહ્યા છો કે ભક્તિ કરી રહ્યા છો અને ભક્તિ કલ્પતરુ છે તેથી મુક્તિ મળી રહી છે? ભેદ છે જો એમાં. હા, ખ્યાલ આવ્યો? મુમુક્ષુ ભક્ત શું છે કે પ્રવાહિકી ભક્તિમાં ગણાય છે, કારણ કે એ લોકો મુક્તિ મેળવવા માટે થઈને ભક્તિ કરી રહ્યા છે. તો એવી પ્રકારની મુક્તિમાં એ લોકોનું પર્યવસાન થતું નથી, એવો કહેવાનો આશય છે. કેમ કે મુક્તિ તો જો બહુ બ્રોડ સેન્સમાં લઈએ કે મુક્તો પર્યવસાનમિતિ, તો મુક્તિ તો શબ્દ ઘણું બધું અર્થ આપી શકે છે, ઘણા બધા અર્થો આપી શકે છે મુક્તિ શબ્દ તો. ઇવન અલૌકિક સામર્થ્ય પણ મુક્તિ છે, સર્વાત્મ ભાવ પણ મુક્તિ છે, સ્વયં સર્વાત્મ ભાવ જ મુક્તિ છે, નથી? સર્વાત્મ ભાવને મુક્તિ ગણશો કે નહીં ગણો? પુષ્ટિ માર્ગની મુક્તિ. કરેક્ટ. હા, એટલે એ સર્વોત્તમ ફળ એ જ છે. તો એને મુક્તિ તો ગણવી જ પડશે પાછી. કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, તો એને મુક્તિ તો ગણવી પડશે. તો અહીંયા સ્પષ્ટ કરવા માટે હું કહી રહ્યો છું કે મુક્તિ શબ્દ મુક્તિ તો ઘણું બધું રિપ્રેઝેન્ટ કરી શકે છે અને ઘણા બધા અર્થો આપી શકે છે, પણ અહીંયા રૂઢ થઈ ગયેલો છે શબ્દ, એવું લાગી રહ્યું છે મુક્તિ શબ્દનો ચતુર્વિધ મુક્તિ. બરાબર. અન્ય ટીકાકારો શું કહે છે જરા જુઓ તો. મુક્તિ શબ્દનો અર્થ અન્ય ટીકાકારો શું કહી રહ્યા છે જોઈ લઈએ આપણે એક વખત. જો તમે બધા પ્રકાશમાં શું કહેલું છે અને ગોપેશ્વરજી શું કહેલું છે પણ જોઈ લઈએ આપણે એકવાર. હા, આ ગિરધરજી છે ને, એમના ત્યાં જઈ આવ્યો હું વારાણસી. આપણા જે ગિરધરજી છે ને વિવરણકાર, વોઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. આ જે ગિરધરજી છે ને, હા, અણુભાષ્યના જે
પ્રદીપ વિવરણ છે એમાં ટીકાકાર. પ્રદીપ એમની વિવરણ બેઠક છે, ઘર છે કે બેઠક છે? ઘર છે ગિરધરજીનું ષષ્ઠ. વિવરણ લખ્યું છે તમે કહો છો ને હા વિવરણ? હા વિવરણકાર, હા ગિરધરજી. હા આપણે એ જેમની ભાષ્યની ટીકા ભણી રહ્યા છે ઘણા વર્ષોથી. હા હા, એ વારાણસીમાં છે. આ જે ગોપાલ મંદિર છે ને મુકુંદરાયજીનું, આ શુદ્ધાદ્વૈત માર્તંડકાર ગિરધરજી, એ ગિરધરજી છે. આપણે જોઈએ ગિરધરજી શું કહે છે. કયો છે પેજ નંબર? 399 લગભગ. 399 છે. ઓકે, હા એ જ છે. મેં તો એમ જ કહ્યું હતું, એમાં છે જ. દીયમાનમ ન ગૃણંતિ મદ્વિના સેવનમ જનાહ છે ને. જો મેં વાંચ્યું નતું, એમ જ કહ્યું હતું, પણ આમાં ઈચ્છારામજી એ લખેલી જ છે અંદર. ઈચ્છારામ છે કે કોણ છે? હા ઈચ્છારામ છે. ઈચ્છારામજી તો કહેલું છે, મુક્તિમ દદાતિ કરહિચિત મનો ભક્તિ યોગમ દીયમાનમ ન ગૃણંતિ વિના મત સેવનમ જનાહ અને નારાયણ પરાહ લોકે इति उपक्रम्य स्वर्गापवर्क नरकेष्वपि तुल्यार्थदर्शिनः ए इत्यादि वाक्य ही अध्यवसीयते अतएव सामीप्यवाची उपसर्गः उक्तः मुमुक्षो सकादात् रहस्य भजन कर्ता एव उपपन्नः उपपत्तियुक्त અરે આ એ જ છે ને, 1 મિનિટ, કે હું બીજું વાંચી રહ્યો છું. નહીં, આ બીજું છે. 399 ક્યાં છે? 449. હા, મેં કહ્યું કોઈ બીજું વાંચી રહ્યો છું. પ્રદીપ વિમણ કહો છો કે તમે બીજું કહો છો? હું ભાષ્ય પ્રકાશ જોતો તે પ્રમાણે. ના સેકન્ડ, પ્રદીપ વિવરણ. ઓ પાછા, હા હું ભાષ્ય પ્રકાશ જોતો એટલે. અચ્છા, ક્યાં છે? 449 પર છે નીચે. 49 માં છે. અચ્છા, હા, મેં કહે આ અલગ લાગી રહ્યું છે. લિંગ ભૂયાત, હા એમાં જોઈ લઈએ આપણે. પણ જે હમણાં વાંચ્યું મેં, એ પણ એને પર એપ્લાય થાય છે. નિયમાનમ ન ગૃણંતિ મદ્વના સેવનમ જનાહ. 449 કહ્યું તમે? હા. 449. તમે ઈચ્છારામજીની વાત કરો છો ને? હા. તો 450 ઉપર અહીંયા ઈચ્છારામજી શરૂઆતનો ભાવ ત્યાં આગળ છે. 50 પર છે. હા 50 પર છે. હા, પાછું એ જ છે. એનું એ જ આવ્યું જો. યા કોઇન્સિડન્ટ. ફરી પાછી એ જ આવી. સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારૂપ્ય એકત્વમ દીયમાનમ ન ગૃણંતિ વિના મત સેવનમ જના. એ જ આવી ગયું ફરી પાછું. વાક્ય શસ્ત્રય નિર્ણયતે. આ તો ભાષ્યની અંતર્ગત છે તેથી આવે જ, પણ એની હાવ જુઓ. મુમુક્ષુ ભક્તસ્ય, એ આપણે જોઈ લઈએ એક વખત. પ્રજ્ઞાનાંતર પૃથક્વદ અન્યા પ્રજ્ઞાનાંતરમ સર્વાત્મ ભાવવદ ભિન્ન પુરુષોત્તમ મુમુક્ષુ ભક્ત પ્રજ્ઞારૂપમ યસ્મિન યથા અન્ય મુમુક્ષુ પ્રજ્ઞા પૃથક્ત્વમ તદ્વત સર્વાત્મ ભાવસ્યાપી મુક્તિ પર્યવસાયી ભિન્નત્વમ બોધ્યમ ઇતિ અર્થઃ. તદ ઇષ્ટમ મોક્ષરૂપમ તમેવ
સોષ્ણુતે. અચ્છા અચ્છા, બહુ સરસ વાત કરી છે અહીંયા. મોક્ષ રૂપમ તમેવ સોષ્ણુતે સર્વાન કામાન ઇત્યાદિ ઉક્તમેવ રૂપમ સહ ભાવઃ ઉક્ત સર્વાત્મ ભાવઃ અત્ર સર્વાત્મ ભાવસ્ય ઉક્ત રૂપ ફલ સાર્થકાય. અને નીચે કંઈક છે કે નહીં જોઈ લઈએ આપણે. ગિરધરજી થી છે કે નહીં? ના, ગિરધરજીએ કઈ વધારે એનામાં વ્યાખ્યાન નથી કર્યું. હા, નથી ને, ગિરધરજીનો એટલો વ્યાખ્યાન નથી. ગિરધરજીનો ના એટલો વ્યાખ્યાન તો નથી. ઠીક છે, હમણાં આપણે જોઈ લઈએ, પ્રકાશ પણ જોઈ લઈએ. આ આપણે કમ્પ્લીટ કરીને પછી પ્રકાશ જોઈ લઈએ. પ્રકાશ અને રશ્મિ બંને જોઈ લઈએ આપણે. તો શું કહેતો મેં કે દીયમાનમ ન ગૃણંતિ મદ્વિના સેવનમ જનાઃ સ્વર્ગાપવર્ગ નરકેષ્વપી તુલ્યાર્થદર્શિનઃ नेच्छन्ति सेवया पूर्णः कुतोऽन्यत् कालविप्लुतः मत्सेवया प्रतीतं च सालोक्यादि चतुष्टयम् इत्यादि वशे कुर्वन्ति मां भक्त्या शस्त्र्यः सत्पतिं यथा अहं भक्तपराधीनः. આટલા બધા વચનો છે જુઓ. વશે કુર્વંતિ મામ ભક્ત્યા, આ અથવા યો યદંશ સતમ ભજેત યદ્યધ્યાત ઉરુગા વિભાવયંતિ અહમ ભક્તપરાધીનઃ. ભાગવત પુરાણનો જે આ બધા વચનો છે. મત સેવયા પ્રતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છન્તિ સેવયા પૂર્ણઃ સ્વર્ગાપવર્ગ નરકેષ્વપી તુલ્યાર્થદર્શિનઃ સાલોક્ય સાર્ષ્ટિ સારૂપ્ય સામીપ્ય એકત્વમપ્યુત દીયમાનમ ન ગૃણંતિ વદ્વિના સેવનમ જનાઃ. આ બધા વચનો આના ઉપપન્ન કરી રહ્યા છે કે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે તેમને આ ચતુર્વિધ મુક્તિની ઈચ્છા નથી. બરાબર છે. એમના માટે તો મુક્તિ શું છે? મોક્ષો કૃષ્ણસ્ય ચેદ્રુવમ. અને જો સેવા ફલ ઇત્યાદિ સાથે પણ જો સમન્વય કરવો હોય તો સમન્વય પણ આવી રીતે જ કરવો પડશે કે મોક્ષ માટે સેવા નથી, ભક્તિ કલ્પતરુ છે તેથી કરીને જો કોઈક ફલ મળી રહ્યું હોય એમને તો એ ભિન્ન વાત છે, પણ મોક્ષ માટે સેવા નથી. બરાબર? તે રીતે અહીંયા સમન્વય કરી લેવો જોઈએ. ખ્યાલ આવ્યું? અવાંતર ફલ કહેવાય. અવાંતર કઈ વાંધો નથી, પણ અવાંતર ફલ કે મુખ્ય ફલ માટે થઈને સેવા નથી થઈ રહી એમ કહી રહ્યો છું. મળી રહ્યું છે અવાંતર રૂપે મળી રહ્યું છે કે મુખ્ય રૂપે મળી રહ્યું છે, પણ એના માટે થઈને કોઈ સેવા નથી કરી રહ્યું એમ. ખ્યાલ આવ્યું? લક્ષ્મી आई कि नहीं? મુમુક્ષની કમ્પેરિઝનમાં કે ત્યાં મોક્ષની ઈચ્છાથી કરી રહ્યા છે, હા, અહીંયા પ્રભુને જ પામવા માટે છે. એની અગેન્સ્ટ આ જે મળી શકે તો સામીપ્ય સારૂપ્ય એકત્વ એ પણ એક્સેપ્ટેબલ છે. એવી રીતના થયું ને? નહીં, એમ નથી કહી રહ્યો. મોક્ષની કોઈ પણ પ્રકારની મોક્ષની ઈચ્છા થઈથી સેવામાં પ્રવૃત્ત નથી થતા સર્વાત્મ ભાવ એમ કહી રહ્યો છું. બરાબર. હા, પણ ફલરૂપેણ એ લોકોને કદાચિત કંઈક સેવોપયોગી દેહ મળી જાય અથવા તો સાલોક્ય મળી જાય તો એ ભક્તિના કલ્પતરુ ના કારણે છે. ભક્તિ કલ્પતરુ છે એના કારણે. આ સમયમાં આવ્યું શું કહું છું? હા, બરાબર. હા, આપણે એમ કહી શકીએ ને કે સર્વાત્મ ભાવ વાળા જે ભક્તિ કરી રહ્યા છે એ પ્રકારની જે ભક્તિનો નેચર છે એ જ એવો છે કલ્પતરુ હોવાથી કે એ લોકો માંગે કે નહીં માંગે પણ એ લોકોને એ મળી જ રહેતું હોય છે, એવું સમજી શકાય? નહીં, હજુ પણ એ બરાબર યોગ્ય નથી. એ
સમજ. ભક્ત, સર્વાત્મ ભાવવાળા ભક્ત એ ભક્તિ કલ્પતરુ છે, તેથી મને તો ભગવાન આપી જ દેશે મુક્તિ, એવા હેતુથી ના પણ એની નથી કરતા. ના એની ઈચ્છા નથી એવી રીતે કે ભાઈ હું એ રીતે કરી રહ્યો છું, પણ એની ભક્તિનો નેચર એવો છે કે એને ઈચ્છે કે ન ઈચ્છે પણ એને ત્યાં મળી જ રહેતું હોય છે, એમ એની ઈચ્છા નથી. હા હા એટલે હું એવું હા સમજવા હા હા સમજુ છું. હા અચ્છા અચ્છા. ઓકે, એમાં કઈ એ બરાબર છે. બોલો બીજા કોઈ. तच्च कर्मज्ञान तदितर भक्त प्रज्ञाभ्यः पार्थक्येन तदिष्टमेव साधयति यथा तथा सर्वात्म भाववतो भक्तस्य यत्प्रकारिका भगवद विषयणी प्रज्ञा એટલે કે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે તેમની ભગવદ વિષયની જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા અને પેલા જે મુમુક્ષુ ભક્તોની પ્રજ્ઞા જુદી છે, એટલે પ્રજ્ઞાના અંતર પૃથક્ત્વ છે. ખ્યાલ આવી ગયો? પ્રજ્ઞાના અંતર પૃથક્ત્વ છે, આ રીતે પૃથક્ત્વ છે. હા, તમેવ પ્રકારમ સહ ભાવ સાધયતિ નાન્યમિતિ ન મુક્તૌ પર્યવસાનમિતિ અર્થ. તેથી કરીને જે મર્યાદા માર્ગીય મુક્તિ છે તેમાં આ પુષ્ટિ માર્ગીય ભક્તોનું પર્યવસાન થતું નથી. બરાબર. અત્ર વ્યાસ સ્વાનુભવમ પ્રમાણત્વેનાહ દૃષ્ટશ્ચ ઇતિ. દૃષ્ટશ્ચ જે અહીંયા લખેલું છે ને, જે સૂત્રસ્થ જુઓ, સૂત્રમાં શું છે જુઓ, દૃષ્ટશ્ચ છે કે નહીં? દૃષ્ટશ્ચ તદુક્તમ છે ને, પ્રજ્ઞાનાંતર પૃથક્ત્વવદ દૃષ્ટશ્ચ છે ને. સૂત્ર જો, સૂત્ર મૂલ દ્રષ્ટશ્ચ તદુક્તમ. છેલ્લે આપ્યો છે દૃષ્ટશ્ચ. દૃષ્ટશ્ચ જે છે કેમ ત્યાં મૂકેલો છે? કેમ કે ત્યાં વ્યાસ એમ કહે છે કે અમે અનુભૂતિ કરેલી છે ભાઈ, કે આવું છે. એમ શું આવું છે કે સર્વાત્મ ભાવ વાળા ભક્તોને મુક્તિ નથી મળતી. શું પ્રમાણ? તો કહે છે અમે અનુભૂતિ કરેલી છે, સાક્ષાત અનુભૂતિ કરેલી છે, પ્રત્યક્ષ પ્રમાણ છે અમારી પાસે. એટલા માટે અહીંયા દ્રષ્ટશ્ચ લખેલું છે. પ્રમાણ શું એની અંદર? ઉપપત્તિ શું? કે પૃથક્ત્વ છે. દ્રષ્ટશ્ચ સ્વાનુભવમ પ્રમાણત્વેના દ્રષ્ટશ્ચ. વ્યાસે પોતાની જાતે સમાધિમાં અને અનુભવ કરેલું છે. ખબર પડી ને? બરાબર. સમાધિસ્થ અનુભૂતિ છે એમની. સ્વાનુભવમ પ્રમાણત્વેના આહ દ્રષ્ટશ્ચ. કારણ કે એ જ વ્યાસ પાછા સૂત્ર લખી રહ્યા છે. જે વ્યાસે અનુભવ કરેલી છે વાત ભાગવતનો સમાધિસ્થ અવસ્થામાં, એ જ વ્યાસ કહી રહ્યા છે દ્રષ્ટશ્ચ. એ જ પાછા લખી રહ્યા છે સૂત્ર. રાઈટ? ખ્યાલ આવ્યો કે નહીં? તો અમે એને અનુભવ કરી ચૂક્યા છે એમ વ્યાસ કહે છે આ સૂત્રથી. બરાબર. તો સ્વાનુભવમ પ્રમાણત્વેના દ્રષ્ટશ્ચ ઇતિ ઉક્ત ભાવવતઃ ભક્તસ્ય પ્રભુ સ્વરૂપ દર્શનાદિ અતિરિક્ત ફલ અભાવો અસ્માભિરેવ દૃષ્ટ. ભાઈ આવા ભક્તો અમે જોયેલા છે ભાઈ. આવા ભક્તો, આવા સ્વભાવવાળા જે ભક્તો, આવી પ્રજ્ઞાવાળા ભક્તો, એ ભક્તો પ્રભુના સ્વરૂપના દર્શન, સેવન ઇત્યાદિથી અતિરિક્ત કોઈ પણ ફલની વાંછના નથી કરતા. બરાબર. એ અમે જોયેલું. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુનિવેશ તયોર્વયસ્યૈ વક્ત્રમજેશ સુતયોર અણુવેણુજુષ્ટમ યર્વા નિપીત મનુરક્ત કટાક્ષ મોક્ષમ ચૂત પ્રવાલ બરહસ તબકતપાલા. બરાબર છે. બરહસ તબકત આ ઇત્યાદિ વચનાનુસાર જે છે એ બધા અમે જોયેલા છે, અમે અનુભૂતિ કરેલી છે એમ વ્યાસ કહે છે. અસ્માભિરેવ દૃષ્ટઃ ઇતિ અર્થ. એતાદૃશः અનેકે દ્રષ્ટા ઇતિ ન એકસ્ય નામ ગૃહીતમ અત્ર શબ્દમપી પ્રમાણમાહ તદુક્તમ. અહીંયા શબ્દ એવ પ્રમાણમિતિ તદુક્તમ.
એમ કહી રહ્યા છે. અમે કહી રહ્યા છે શબ્દ પ્રમાણ છે કે આવું છે એમ. ભગવતા ઇતિ શેષઃ શ્રી ભાગવતે દુર્વાસસમ પ્રતિ, ભગવાને દુર્વાસા પ્રતિ શું કહ્યું હતું? અહમ ભક્ત પરાધીન. કયો પ્રસંગ છે દુર્વાસાનો? અમરીશ રાજા. બરાબર બરાબર. શ્રી ભાગવતે દુર્વાસસમ પ્રતિ, ભગવાને દુર્વાસાને એમ કહ્યું. ભગવાન પણ પાછા દૃષ્ટચ્છની અંદર આવી ગયા. ભગવાન સ્વયં સાક્ષાત પ્રમાણ છે. બરાબર, ભગવત વચન સાક્ષાત પ્રમાણ છે આમાં કે અહમ ભક્ત પરાધીન ઇતિ ઉપક્રમ્ય વશે કુર્વંતિ મામ ભક્ત્યા સસ્ત્રિય સત્પતિમ યથા ઇતિ યો હિ યદ વશીકૃતઃ સ તદિચ્છા અનુરૂપેણ કરોતિ અતઃ. બરાબર છે, યો હિ યદ વશીકૃતઃ, બરાબર, સ તદિચ્છા અનુરૂપમ એવ કરોતિ. એકદમ પરફેક્ટ કહ્યું છે. યોહી શું છે? જો યોહી યદ વશીકૃત સ તદિચ્છા રૂપેમ કરોતિ, જે જેની પર વશ થાય છે તે જેની એની ઈચ્છા હોય એ પ્રમાણે કરે છે. ઈચ્છાનુરૂપેણ કરોતિ. જો વશીકૃત હોય, જો વશીભૂત થઈ ગયેલા હોય, તો જેની વશીભૂત થયા છે એ વ્યક્તિની ઈચ્છા પ્રમાણે જે વ્યક્તિ વશીભૂત થયેલો છે કરે છે કે નહીં? તો ભક્ત જે છે, ભગવાન ભક્તના વશીભૂત થયા હોય તો ભક્તની જે ઈચ્છા છે એમ ભગવાન કરશે કે નહીં? સમજમાં આવે હું શું કહું છું? યો હિ યદ વશીકૃતઃ સ તદિચ્છાનુરૂપમેવ કરોતિ. ખ્યાલ આવ્યો? જો ભક્તને વશ થઈને ભગવાન રહેતા હોય, અહમ ભક્ત પરાધીન, ભક્તને પરાધીન થઈને વશીકૃત થઈને રહેતા હોય ભગવાન, તો ભક્તની ઈચ્છા પ્રમાણે ભગવાન કરે, ભગવાનની ઈચ્છા પ્રમાણે કરે ભગવાન? બોલો, ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાન કરે કે ભક્તની ઈચ્છા પ્રમાણે ભગવાન કરે? ભક્તની ઈચ્છા પ્રમાણે. ઈચ્છા પ્રમાણે. હે? ભક્તની ઈચ્છા પ્રમાણે. ભક્તની ઈચ્છા પ્રમાણે કરે ને ભગવાન. તો ભક્તની તો ઈચ્છા શું છે? દર્શનાદિ અતિરિક્ત ફલ અભાવ છે. દર્શન ઇત્યાદિ સેવન જ છે ઈચ્છા. તો ભગવાન શા માટે એમને મુક્તિ પ્રદાન કરે? પછી ખાલી ખોટી ઈચ્છા ના હોય તો ઈચ્છા વગરનું ફલ કેમ પ્રદાન કરે એ લોકોને? ખ્યાલ આવ્યો શું કહું છું? લક્ષ્મી આવી કે નહીં? એટલે ભગવાન મુક્તિ નહીં આપે એમને. હા, કારણ કે ભક્તની ઈચ્છા નથી. સમજમાં આવી? આ તો ન સાયુજ્યાદિ દાનમ કિંતુ ભજનાનંદમેવ. તેથી કરીને સાયુજ્યાદિ એટલે ચતુર્વિધ મુક્તિને દાન નથી કરતા ભગવાન સર્વાત્મ ભાવવાળા ભક્તોને, કારણ કે એમને પસંદ નથી. ખ્યાલ આવે હું શું કહું? પસંદ નથી ભક્તને, તો શું શા માટે ભગવાન એમને દાન કરે? તો શું દાન કરે? તો કહે છે ભજનાનંદમેવ. ભગવાન ભક્તને ફલરૂપેણ શું આપે છે? ભજનાનંદમેવ. બરાબર? અને એમાં ઉપપત્તિ શું છે શાસ્ત્રની? આ બધી જે મેં તમને કહી, મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ ઇત્યાદિ ઇત્યાદિ વાક્ય શાસ્ત્ર હિ નિર્ણયતે. આવી રીતે આ સૂત્ર પૂર્ણ થઈ ગયો. બરાબર? આવી રીતે આ સૂત્ર પૂર્ણ. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે પછી કયો બીજો એક સૂત્ર રહ્યો છે ને હજુ ભાઈ? આ લિંગ ભૂયાત સ્વાધિકરણ બહુ મોટો છે અધિકરણ. બીજો છે? હા, જો તો 3 છે. જો સૂત્ર બાકી, 3 સૂત્ર બાકી છે. તો 3 સૂત્ર હજુ છે બાકી, કમ્પ્લીટ થઈ જાય. બરાબર? ચાલો, બીજા કોઈ પ્રશ્ન છે અહીંયા? છે કોઈને પ્રશ્ન?
બોલો. આપણે આજે મર્યાદા ભક્તનું જે સર્વાત્મ ભાવ જે છે એ વિભૂતિપૂર્વક હશે અને પુષ્ટિ ભક્તનું પૂર્ણ પુરુષોત્તમમાં એ રીતનું ભેદ સમજવાનું. મર્યાદા ભક્તોનું સર્વાત્મ ભાવ, મર્યાદા ભક્તોનું સર્વાત્મ ભાવ એટલે જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ હોઈ શકે. એને તમે જો મર્યાદા માર્ગી કહેતા હોય તો હા, ડેફિનેટલી હોઈ શકે. એ તો વિભૂતિ પરક જ હશે, કારણ કે જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ જે છે એમાં મૂળતઃ ભગવાનના સ્નેહના કારણે નથી થતું. ભગવાન પ્રતિ જે નિરુપધિક સ્નેહના કારણે નથી થતું. જ્ઞાન માર્ગીય જે સર્વાત્મ ભાવ છે એ તો જ્ઞાનના કારણે, અહમ બ્રહ્માસ્મિના કારણે થાય. તેથી એ વિભૂતિ પરક જ રહેશે, પુરુષોત્તમ પરક નહીં રહે. બરાબર. ધવલભાઈ, હા, એટલે શરૂઆતમાં ભાવવાળાને એક તાદાત્મ્ય થઈ જાય છે એટલે ફળરૂપી ભજનાનંદ મળે છે, એવું સમજ. ફરીથી બોલો. શરૂઆતમાં ભાવવાળાને પ્રભુ સાથે જે તાદાત્મ્ય થઈ જાય છે એકાકાર, એના ફળરૂપે ભજનાનંદ મળે છે, એવું સમજ. નહીં, એવું જરૂર નથી. તાદાત્મ્યના કારણે એવું નથી. એટલે પરમ સ્નેહના, ઉત્કટ પરમ સ્નેહના કારણે. ચરમસીમા પહોંચી જાય. હા, હા, એટલે એને ભજનાનંદ જ જોઈએ છે ને એ જ મળે છે. એકચ્યુઅલી ભજનાનંદ જોઈએ છે એવું પણ ન કહેવું જોઈએ. અચ્છા, એટલે કોઈ અપેક્ષા જ નહીં એને, જે મળે જ્યારે કોઈ માણસ લેવા. માણી રહ્યો હોય ત્યારે એમાં અપેક્ષા નથી હોતી, બરાબર છે. એમ કહે. બરાબર. એટલે એવું કહેવું પણ યોગ્ય નહીં ગણાય કે ભજનાનંદ માટે થઈને કરી રહ્યો છે ભજન. કે ભજનાનંદ નથી છતાંય મજા તો આવી જ રહી છે ને. સમજ્યા? એ રીતે. બરાબર. બોલો બીજા. રવિ, કાલે મેં પેલું પોસ્ટ કર્યું હતું એ પછી લઈશું. એ કેમ કે પેલું પુષ્ટતા જેવની હતી ને એમાંથી લીધું હતું પેલું. ઓ હા, એ રહી ગયું. હા, એ મને તમે પછી મોકલાવો ને તો હું હા પછી મને વોટ્સએપમાં મોકલાવો. હા આપણે પછી હું એનું જોઈને પછી આપણે એનું ડિસ્કશન કરીએ. ઓકે. હા, હા, એ રહી ગયું આજે ને. હા, બીજા કોઈ? છે કોઈ બીજા કોઈ? તો અહીં રાખીએ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधन और नहीं या कली में, जासु हो अनिवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી ઉષાઈ પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાજ દ્વારિકાધીશ કી જય. સર્વ શાંતિ.